નમસ્કાર મિત્રો, 21 એચયુએબ યુટ્યુબ ચેનલમાં સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રના 20 ગુણના અગત્યના એમસીક્યુ પ્રશ્નોની સિરીઝમાં આપણે આ તમામ પેટા ઘટકો અંતર્ગત પદ્ધતિશાસ્ત્રના 20 એમસીક્યુ પ્રશ્નોની વાત કરવાના છે, જે તમને ટાટ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. તો શરૂઆત કરીએ મિત્રો. પ્રથમ પ્રશ્ન છે કે સામાજિક અધ્યયનના નામ સાથે આ વિષયનો પ્રારંભ સૌપ્રથમ કયા દેશમાં થયો હતો? તો સામાજિક અધ્યયનના નામ સાથે આ વિષયનો ઉદ્ભવ અમેરિકામાં થયો હતો. અમેરિકામાં 1916માં અભ્યાસના એક વિષય તરીકે સામાજિક અધ્યયનનો સ્વીકાર થયો હતો. ભારતમાં સામાજિક વિજ્ઞાનનો જે ખ્યાલ સૌપ્રથમ મહાત્મા ગાંધીજી 1937માં તેમના જે બુનિયાદી શિક્ષણમાં વધુ સ્પષ્ટ કર્યો હતો. પ્રશ્ન 2 છે કે રોબર્ટ મેજરના મત મુજબ શૈક્ષણિક હેતુ એટલે શું? તો તેમના મત મુજબ શૈક્ષણિક હેતુ એટલે વિકલ્પ બી છે અધ્યયન કરતા સૂચિત પરિવર્તન લાવવા માટેનું વર્તન કરતું વિધાન. એટલે અધ્યયન કરતા સૂચિત પરિવર્તન લાવવા માટેનું વર્તન કરતું વિધાન એટલે શૈક્ષણિક હેતુ છે. 1962માં રોબર્ટ મેજરે તેમના પુસ્તક પ્રિપેરિંગ ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ્સમાં આ વ્યાખ્યા આપી છે, જે વિકલ્પ એમાં આપેલી વ્યાખ્યા બેન્જામિન બ્લૂમે 1971માં આપેલી હતી. તો આ જે છે સાચો જવાબ છે, પણ જો બેન્જામિન બ્લૂમ માટેના શૈક્ષણિક હેતુની વાત હોય તો શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટેના માર્ગોની સ્પષ્ટ સૂચના. પ્રશ્ન 3 છે શૈક્ષણિક હેતુઓના વર્ગીકરણમાં ભાવાત્મક ક્ષેત્રના હેતુઓમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો ભાવાત્મક ક્ષેત્ર એટલે કે વિદ્યાર્થીની રસ, રુચિ અને વલણોની વિકાસ થાય છે. બ્લૂમના વર્ગીકરણ મુજબ શૈક્ષણિક હેતુઓને 3 મુખ્ય ક્ષેત્રોમાં વહેંચવામાં આવેલા છે. એક છે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. અને જ્ઞાનાત્મકની અંદર વિદ્યાર્થીના રસ, રુચિ, વલણો અને મૂલ્યોનો વિકાસ થાય છે. પ્રશ્ન 4 છે કે વિદ્યાર્થીઓમાં કાર્ય-કારણ સંબંધ સ્થાપિત કરવાની જે શક્તિ છે તેનો વિકાસ થાય તે સામાજિક વિજ્ઞાન શિક્ષણના કયા સામાન્ય હેતુની સિદ્ધિ દર્શાવે છે? તો જ્ઞાનના ઉપયોજનના હેતુની સિદ્ધિ દર્શાવે છે. પ્રશ્ન 5 છે પાઠ આયોજન માટેના પ્રચલિત પંચપદી સોપાન કયા શિક્ષણશાસ્ત્રી આપે છે? તો હર્બર્ટ સ્પેન્સરે આપેલા છે. અને આ જે 5 સોપાનો છે તેમાં એક છે પ્રસ્તાવના, બીજું છે હેતુકથન, ત્રીજું છે વિષય નિરૂપણ, ચોથું મૂલ્યાંકન અને પાંચમું છે સ્વાધ્યાય. તો આ જે 5 સોપાન જે આપણે વાત કરી એ 5 સોપાન આપણે યાદ રાખવા જરૂરી છે. પ્રશ્ન 6 છે એકમ આયોજનને વર્તમાન સ્વરૂપ આપવાનું યશ કયા કેળવણીકારને ફાળે જાય છે? તો એકમ આયોજનને વર્તમાન સ્વરૂપ ફાળવવાનું જે યશ છે હેનરી મોરિસન જે છે તે શિક્ષણશાસ્ત્રીને ફાળે જાય છે. એકમ આયોજનનો મૂળ વિચાર તો હર્બર્ટ સ્પેન્સરે આપ્યો હતો, પરંતુ 1926માં ડૉક્ટર હેનરી મોરિસને તેને સ્પષ્ટ કરી વર્તમાન સ્વરૂપ આપ્યું હતું, અને આ તાસ આયોજનની મર્યાદાઓને કારણે તેનો ઉદ્ભવ થયો હતો. પ્રશ્ન 7 છે રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિરચના 2005ના એટલે કે NCF 2005 નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કના સંદર્ભમાં પ્રાથમિક અવસ્થાના પ્રારંભમાં પ્રાકૃતિક અને સામાજિક પર્યાવરણને કયા વિષયોના અનિવાર્ય અંગના રૂપમાં શીખવવાની ભલામણ કરવામાં આવી છે? તો તેને ભાષા અને ગણિતના અંગ તરીકે શીખવવાની ભલામણ કરવામાં આવી છે. એટલે NCF મુજબ ધોરણ 1 અને 2માં પર્યાવરણને અલગ વિષય તરીકે ભણાવવાને બદલે તેને ભાષા અને ગણિતના એક અનિવાર્ય અંગ રૂપે ભણાવવાની ભલામણ કરી છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આ. પ્રશ્ન 8 છે કે સામાજિક વિજ્ઞાન શિક્ષણના શૈક્ષણિક સ્ત્રોત તરીકે બ્લોગ શું છે? તો બ્લોગ એ એક પ્રકારની ડિજિટલ ડાયરી અથવા તો રોજનીશી છે, જે વેબ અને બ્લોગ શબ્દ તરીકે બ્લોગ શબ્દ બન્યો છે. અને તેમાં માહિતીને નવાથી જૂના તરફના ક્રમમાં સાચવવામાં આવે છે, અને શિક્ષકો વિશે સંદર્ભ પૂરો પાડવા માટે તેનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 9 છે સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમની જે સકેન્દ્રીય પદ્ધતિ છે તેમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સાચો જવાબ છે વિકલ્પ સી, કે આ પદ્ધતિમાં સમગ્ર અભ્યાસક્રમ ઉત્તરોત્તર વધુ ઊંડાણપૂર્વક અને વિસ્તારથી શીખવવામાં આવે છે. એટલે કે સકેન્દ્રીય પદ્ધતિમાં અભ્યાસક્રમને વિદ્યાર્થીની કક્ષા પ્રમાણે વધુ ઊંડાણથી શીખવવામાં આવે છે. પ્રશ્ન 10 છે અભ્યાસક્રમ માનવજાતિના સંપૂર્ણ જ્ઞાન અને અનુભવનો અર્ક છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો ફોબેલે આપી છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકાય મિત્રો. અભ્યાસક્રમ માનવજાતિના સંપૂર્ણ જ્ઞાન અને અનુભવનો અર્ક છે તેવું ફોબેલે કીધેલું છે. તો મહાન શિક્ષણાર્થી ફોબેલે અભ્યાસક્રમનું આ સર્વગ્રાહી સ્વરૂપ દર્શાવ્યું છે, જ્યારે કનિંગહામે અભ્યાસક્રમની
એટલે કે શિક્ષકના હાથનું સાધન ગણાવ્યું છે. તો આ પણ કનિંઘહામની પણ કોઈ ડેફિનેશન આપણને પૂછી શકાય છે. પ્રશ્ન 11 છે, નીચેનામાંથી કયું સાધન સામાજિક વિજ્ઞાન ખંડની બિન શૈક્ષણિક સાધન સામગ્રીમાં ગણાશે? પૃથ્વીનો ગોળો છે, નકશા સ્ટેન્ડ, કાચની પેટી, એપિડાયોસ્કોપ કે એટલાસ? તો સાચો જવાબ છે નકશા સ્ટેન્ડ અને કાચની પેટી એ બિન શૈક્ષણિક સાધન સામગ્રી તરીકે ઓળખાશે, જે તમે અહીંયા ક્લાસમાં જોઈ શકો છો. બિન શૈક્ષણિક ફર્નિચરમાં ટેબલ, ખુરશી, કાચની પેટી, નકશા સ્ટેન્ડ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે પૃથ્વીનો ગોળો અને એટલાસ એ શૈક્ષણિક સાધન તરીકે ઓળખાય છે. પ્રશ્ન 12 છે, સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવાના શિક્ષણ સૂત્ર માટે પ્રતિકૂળ એટલે કે મર્યાદા રૂપે છે? તો જે તાર્કિક પદ્ધતિ જે છે તેની મર્યાદા રૂપે છે. તાર્કિક પદ્ધતિ મનોવૈજ્ઞાનિક નથી પણ વિચારોની ક્રમિકતા પર આધારિત છે અને તેમાં વિગતોને તાર્કિક ક્રમમાં ગોઠવાય છે, તેથી બાળકના મનોવિકાસને ધ્યાનમાં લેવામાં નથી આવતો. પ્રશ્ન 13 છે કે સામાજિક વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિભાગમાં થાય છે? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, હવામાન કેન્દ્ર ચલાવવું અને આલ્બમ તૈયાર કરવું. તો આ એક પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓના વિભાગમાં ગણાય છે. આ પ્રવૃત્તિઓમાં 4 વિભાગ હોય છે. એક છે વાંચન એટલે કે પુસ્તકાલયમાં, વૈચારિક ચર્ચા, સહાયક પ્રવાસ અને ચોથો છે સર્જનાત્મક એટલે કે સાધન સામગ્રીનું નિર્માણ, જેમાં આલ્બમ, હવામાન કેન્દ્ર વગેરે આવે છે. પ્રશ્ન 14 છે, પાઠ આયોજનના સોપાનોમાં કયું સોપાન વિદ્યાર્થીઓને પૂર્વ અનુભવ પરથી નવા એકમ તરફ લઈ જવા માટેનું સૌથી મહત્વનું સોપાન છે? તો સાચો જવાબ છે પ્રસ્તાવના, એટલે કે વિષયાભિમુખ દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓની તત્પરતા ચકાસે છે અને પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરી તેને નવું શીખવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. પ્રશ્ન 15 છે, માધ્યમિક શિક્ષણ પંચ 1952માં કયા વિષયોને અલગ ભણાવવાને બદલે એક અવિભક્ત ઘટક એટલે કે સામાજિક વિજ્ઞાન તરીકે શીખવવાની ભલામણ કરી છે? તો તેમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, રાજ્ય બંધારણ અને અર્થશાસ્ત્ર. તો આ તમામ વિષયોને અલગ અલગ ભણાવવાની જગ્યાએ સામાજિક વિજ્ઞાનના એક ઘટક તરીકે ભણાવવાની વાત કરી છે. માધ્યમિક શિક્ષણ પંચ જે મુદલિયાર પંચની ભલામણ હતી કે આ તમામ વિષયોને સામાજિક વાતાવરણ અને માનવીય સંબંધોના અભ્યાસ તરીકે એક શીર્ષક રીતે શીખવવામાં આવે. પ્રશ્ન 16 છે, સામાજિક વિજ્ઞાનના સારા અભ્યાસક્રમની લાક્ષણિકતાઓ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો વિકલ્પ બી છે કે અભ્યાસક્રમ જડ હોવો જોઈએ, જેથી તેમાં સરળતાથી ફેરફાર ન કરી શકાય. આ વિધાન તદ્દન ખોટું છે. અભ્યાસક્રમ ક્યારેય જડ હોતો નથી, પરંતુ કેવું હોય છે, ફ્લેક્સિબલ, લવચીક હોવો જોઈએ અને નવા પ્રયોગો અને સામાજિક વિજ્ઞાનના પરિવર્તનોના આધારે તેમાં પરિવર્તન કરવાની ક્ષમતા હોવી જોઈએ. પ્રશ્ન 17 છે, અભ્યાસક્રમ માટે વપરાતો અંગ્રેજી શબ્દ કરિક્યુલમ કઈ ભાષાના મૂળ શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને તેનો શાબ્દિક અર્થ શું છે? તો લેટિન ભાષા જે છે તેનો મતલબ થાય છે દોડનો માર્ગ, એટલે દોડના માર્ગ તરીકે. એટલે કરિક્યુલમ શબ્દ લેટિન ભાષા જે કરિયર પરથી શબ્દ પરથી આવેલું છે, જેનો અર્થ થાય છે દોડવું અથવા ધ્યેયને પહોંચવા માટેનો દોડનો માર્ગ તૈયાર કરવો. પ્રશ્ન 18 છે, કઈ અભ્યાસક્રમ પદ્ધતિમાં ભૂગોળના જે ઔપચારિક જ્ઞાનને બદલે જુદા જુદા પ્રદેશના લોકજીવનનો પરિચય, સંવાદ, વાર્તા કથન કે આત્મકથા સ્વરૂપે ઉપયોગ આપવામાં આવે છે? તો જીવન વાર્તા પદ્ધતિની અંદર આ તમામ બાબતો જે છે અને સંવાદ કે વાર્તા કથન દ્વારા આપવામાં આવે છે. જીવન વાર્તા પદ્ધતિ મોટાભાગે પ્રાથમિક શાળાના 7 થી 11 વર્ષના બાળકો માટે ખૂબ ઉપયોગી છે અને આ પદ્ધતિમાં વાર્તા, સંવાદ કે અનૌપચારિક રીતે જ્ઞાન આપવામાં આવતું હોય છે, એટલે કે ભાર વિનાના ભણતરની વાત શક્ય બને છે. પ્રશ્ન 19 છે, શિક્ષણના ધ્યેયો સિદ્ધ થયા પછી જીવન વિકાસની સાધનાના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીમાં શું કેળવાય છે? તો વિદ્યાર્થીમાં મૂલ્યો કેળવાય છે. એટલે શિક્ષણ પ્રક્રિયા હેતુલક્ષી છે, પરંતુ મૂલ્યો એ હેતુઓ સિદ્ધ થયા પછી જીવન વિકાસ સાધનાનું એક પરિણામ ગણાય છે. ફોર એક્ઝામ્પલ કે સહકારની તાલીમ, સમસ્યા ઉકેલની ક્ષમતા વિકસવી વગેરે. પ્રશ્ન 20 છે, સોશિયલ સ્ટડીઝ ઇઝ અ સબ્જેક્ટ ધેટ ડીલ વિથ ધ હ્યુમન રિલેશનશિપ. તો આ વ્યાખ્યા કોણે આપી છે? તો A.S. કોહલીએ આ વ્યાખ્યા આપેલી છે કે સોશિયલ સ્ટડીઝ ઇઝ અ સબ્જેક્ટ ધેટ ડીલ્સ વિથ ધ હ્યુમન રિલેશનશિપ. તો A.S. કોહલીના મતે સામાજિક વિજ્ઞાન એ માનવીના સંબંધોની વર્તણૂકનું શાસ્ત્ર છે, જ્યારે ડૉક્ટર R.H. દવેના મતે તેના સંબંધ પ્રજાના સામાજિક અને પ્રાકૃતિક પર્યાવરણ સાથે રહેલા છે. તો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આ. તો આ પ્રશ્નો તમને ટાટ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગ થવાના છે. આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. આભાર.